એમાંય જો વાત કરવાની આવે છે કે વાગી ગયા છે 4:30 નો ટાઈમ. હવે નીકળશું પપ્પા પાસે, કારણ કે કઈ કામ કેરી ગાડી ના રીતની છે ને મસ્ત એવું થાય. ઓલરેડી તમને ગીત સંભળાતું હશે તો જ્યારે રામ મંડળ જોવા તો ઓલરેડી જાય છે. હાય માલ પૂરું થયું તો અલા ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય ખોડલમાં, જય મેરડીમાં. તો ફરી અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મમ્મી આપણે શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ, અને મમ્મી આજે ન્યૂ લુકમાં છે તો આપણે ચાલો જોઈએ. મમ્મી આ શું તમે કર્યું છે? આ તાર પપ્પા મારે ચશ્મા લઈ આવ્યા. એવું હે? તો મમ્મી માટે જો પપ્પા આજ સવારમાં હે ને ચશ્મા ને એવું લઈ આવ્યા હે. તો ચાલો આજ શું કહેવાય, પપ્પાએ એને કંઈક મસ્ત મજાનું કામ ઉખેરવાના કહેતા હતા, તો જોઈએ હવે ક્યારે કરે, પછી આપણે વ્લોગ પાછો ચાલુ કરશું. એમાંય જો વાત કરવાની આવે છે કે વાગી ગયા છે 4:30 નો ટાઈમ, અને આ જો ઉઠીને શું કરે છેલા? આ છે અમારા ઉમેશભાઈ, અને આ છોટા મધુબેન છે, અને હું મોટી મધુબેન છું. તો ફાઇનલી અમારા નામ કેવા લાગ્યા એ પણ કેજો, અને ચાલો પપ્પાની હું કામનું કહેતી હતી એ પણ કાંઈક હવે ઉખાડવાના હે. જો આ નામ હું હે ઉમલો હે ઉમલો. તો ફાઇનલી જો એનું નામ એવું પાડ્યું છે, અને આપણું પણ નામ તમને ઓલરેડી કહી દીધું છે. તો ચાલો પપ્પાની કામ કાંઈક કરવાના છે તો આપણે એ પણ જોવા જઈએ. હવે નીકળશું પપ્પા પાસે, કારણ કે એ કઈ કામ કરવાના છે તો આપણે કામ જોઈ આવી. કલર બલરનું કરવાના છે, જો અહીંયા કરતા હતા જો ચાલો આપણે કલર કામ કઈ રીતનું બધું હું હે ઈ જોતાવીએ અને કરશું. જો આવી રીતે કરે છે તો એ કઈ રીતના બધું હું કામકાજ હાલે છે એ આપણે જોઈએ. અને પગથિયા ઓલરેડી ઉતરવા માંડી ગયું, નીચે પણ ધ્યાન રાખવું પડે ને કે એક પગથિયું ભૂલી જાય તો એવું ન કરવાનું. તો ચાલો જઈએ આપણે ત્યાં. તો કેરી ગાડી ના રીતની છે ને મસ્ત મજાની જો પપ્પા સજાવે છે. માણસ બધા અત્યારે સીઝન ની યલો કેરી ખાતા હોય, અમારી વ્હાઈટ કેરી છે જો અહીં ઘટે. જાવું કામકાજ હાલે છે ઓલરેડી. કેરીમાં કલર મસ્ત. કેરી ગાડીને મેચિંગ કલર કરી ગયો, કપડા મેચિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ મેચિંગ માંથી. જો આ રીતના રાખો નાખો આપણે પૂછું જોઈ શકો છો કેવી રીતે કલરનો છંટકાવ ચાલુ છે. કલર અહીં છે ને તો ફાઇનલી જો ભાઈ પપ્પા બે મસ્ત મજાનો કલર એવી રીતના મસ્ત મજાનો કેરીમાં કરી રહ્યા છે. અને આ બધું જો સામાન અહીંનો આ કેરી થાય એ રેડી, અને હજી તો પાછળ કેરીમાં બધું લખાવાનું ઘણું છે કામકાજ. ઓલરેડી નવી કેરી લઈ આવ્યા હતા, પણ આ વ્હાઈટ કલર કરવાનો હતો તો વ્હાઈટ કલર કરે છે. તો વ્હાઈટ કલર ને એવું બધું કરતા રહ્યા પછી કાંઈક આપણે લઈ આવ્યું મસ્ત મજાનું નવીન કામ. અને વાતાવરણ આજે મસ્ત મજાનો છે, તડકો કાઢી નાખ્યો. વાદળે ઓલરેડી એક નંબર છે, વાંધો નહીં. અને આજ સાંજે આપણે મસ્ત મજાનું એક વસ્તુ જોવા પણ જવાનું છે, એ પણ આમાં જોવા જવાનું છે. અને ઈ નામે પણ હું તમને બતાવી દઉં હું જોવા જવાનું છે આખ્યાન જોવા રામા મંડળનું. તો ઓલરેડી ઈ પણ તમને બતાવીશ, તો બી કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનું ફિનિશિંગ કામ કરે છે, જોઈ શકો છો. ઓલા બુધવારે તો તૈયાર કરી દેવાની છે ભાઈ, લગ્નમાં ગાડી લઈ જવાની છે. તો ફાઇનલી જો કેરીને લગ્નમાં લઈ જવાની વાતો હાલે છે અત્યારે. જો સજાવટ કામકાજ હાલે છે એનું, પણ જોઈ લે જેમ એ અપડેટ થતી જાય ને કેરી એમ હું વિડીયોમાં તમને લેતી જાય ને બતાવતી જાય. અત્યારે જો આગળ એને ઢાંકી બાકીને તૈયાર રાખી છે, કારણ કે નકર એનું આગળ ઉપર એને કલર ઉડે ને એટલે નહીતર તો એ બગડી જાય. એટલે વ્યવસ્થિત એને ઢાંકીને ચીજીને એવું બધું રાખ્યું છે, કારણ કે એ બગડે નહીં, નહીતર તો બગડી જાય. જો એટલે પપ્પાની બધું મસ્ત મજાનું કલર ને એવું કરે છે. અને આપણે રામા મંડળ જોવા જવાનું એ મેં તમને કીધું, તો ઓલરેડી બી કન્ટિન્યુ વ્લોગમાં બનતા રહીજો. લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.
પાછો ઉડાડવાની દે પહેરે ઊંધા ચંપલા ને ઉડે તો જાજો ભાઈગો મંડળ જોવા તો ઓલરેડી ત્યાં જઈને તમને બધાને મળી હું હવે ઝઘડા સટી બોલાવે ઈ જોઈ લઈએ આપણે શેરડી ઉતરો એટલે શેરડીઓ પણ બહુ લાંબી છે ને પણ આથી ઠેકતો આવતો તો આવતો તો આવ્યો ને પહેલી વાર એટલે એવું છે ક્યાં હતો જય ઠાકર કાકા જય ઠાકર મારો દીકરો જય ઠાકર કેમ મારા આપણને જોખવા નથી કેમ ધોખાના માનતા હે એમ કે પણ જોખવા ના હતા એને માનતા હે હા મને આંગળીએ લઈ આવ્યો તે કીધું તું કે મેં મારી માનતા છે એ બોલો તો રાવણ મથા જેવું કુક લાગે હા મારા આપા છે આપા ઘડીક સુરત ને ઘડીક આનંદ ને હા સુરત ધારી અમરેલી તારે તો હરમ ચાલતી હોય હળંગ નાખ્યું છે હળંગ ક્યાં હતો વાડીએ જતો કોઈ દાડીએ નતો ગયો મમ્મી ફૂલ મોજમાં બાપો તમને મારા ઉપર ભરોસો નહીં કે હો દાદા બોલાવો ઈ તો આઈ મારી બાબુ બાબુ ઓડી ગઈ તારા નોકા મામા મલબે નમા બાબુ બોલ આયમ વેરી સોરી માતે તાને ભૂલી ગયો હાય હાય